શનિવાર 2 મે 2026 ટ્રેનને હરાવવી. બાઇબલ વાંચન માથી 6:25-34 કલમ વાંચીશું. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતાં ને શરીર લુગડા કરતાં અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાંતતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે? અને લુગડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, તો ઓ અલ્પ વિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? માટે અમે શું ખાઈશું અથવા શું પીએ અથવા શું પહેરીએ, એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે એ સઘળા વાના વિદેશીઓ શોધે છે. કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે. આમેન. તે માટે આવતીકાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને માટે તે દિવસનું દુઃખ બસ છે. માથી 6:34. તાજેતરમાં કારને ડ્રાઈવ કરીને મારા કામ પર જતી વખતે હું એક રેલવે ક્રોસિંગ પર પહોંચ્યો, ત્યારે ચેતવણી આપતી લાલ લાઇટ ઝબકવા માંડી, જે દર્શાવતી હતી કે એક ટ્રેન આવી રહી છે. રેલવે ક્રોસિંગના દરવાજા બંધ થાય તે પહેલાં મારી આગળની બે કારે ટ્રેનને હરાવવા માટે પોતાની સ્પીડ વધારી. હું કબૂલ કરું છું કે હું પણ રેલવે ક્રોસિંગ બંધ થાય તે પહેલાં પસાર થઈને ટ્રેનને હરાવવા માટે લલચાઈ ગયો હતો, પરંતુ મેં તેવું ન કરવાનું નક્કી કર્યું. તે ટ્રેન આવી અને તેમાં ફક્ત 2 ડબ્બા હતા, અને તે ટ્રેન 1 મિનિટથી ઓછા સમયમાં પસાર થઈ ગઈ. મારી આગળની જે 2 કારોએ ટ્રેનને હરાવી હતી, તે કારો આગળના ટ્રાફિક સિગ્નલ પર ઊભી હતી, જેમની સાથે હું ગયો. મને આશ્ચર્ય થાય છે કે દર વખતે આપણે આટલી બધી ઉતાવળ કેમ કરીએ છીએ અને થોડી મિનિટો બચાવવા માટે આપણો જીવ કે શરીરના કોઈ અંગને જોખમમાં નાખવાની હદ સુધી જઈએ છીએ. એ સાચું છે કે મેં એવી ટ્રેનો જોઈ છે કે જે અડધો કલાક કે તેથી વધુ સમયના માટે ટ્રાફિકને રોકે છે. તેથી આવી રીતે ટ્રેનને હરાવવાનો પ્રયાસ કરવાની ઈચ્છા હું સમજી શકું છું, પણ તે કઈ કિંમતે? ઈસુ કહે છે, આવતીકાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. ચિંતા કરવાથી આપણું આયુષ્ય લાંબુ થવાનું નથી, પણ ધીરજ રાખવાથી કદાચ થાય. ટ્રેન પસાર થઈ જાય તે પછી પણ આપણી જવાબદારીઓ તો રહેશે. આપણે ધીરજ રાખીને દરેક ક્ષણનો આનંદ માણી શકીએ છીએ. આજનો સુવિચાર. ઈશ્વરે મને આપેલા દરેક દિવસનો આનંદ માણવા માટે હું સમય કાઢીશ. મધ્યસ્થી, જે લોકો સમયની ચિંતા કરે છે. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, અમને ધીરજ રાખવામાં મદદ કરો. ઉતાવળના સમયે તમારા આત્મા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તમારામાં શાંતિ મેળવવા માટે અમને માર્ગદર્શન આપો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.